પોરબંદરના સાંદીપની રોડ પર કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાછળ આવેલા એક ડેલામાં ચાલતી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 4,01,106નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી બાબુ કેશવભાઈ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેક બ્રાન્ડના નામે વેચાણ કરવા માટે ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. દરોડામાં 456 ભરેલી દારૂની બોટલો, 38 પેટીઓ, ખાલી બોટલો, સ્ટીકર, સીલિંગ સામગ્રી, કેમિકલ્સ, રંગીન પ્રવાહી, બેરલ, ટાંકા અને અન્ય સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં રણજીત લીલા ભૂતિયા, ભરત લીલા ભૂતિયા અને ભોલા દીપક ખૂંટી નામના આરોપી સંડોવાયેલ હોય પોલીસે તમામ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.